શ્રાવણ મહિનો એ હિન્દુ પંચાંગ મુજબ 12 મહિનામાંનો 5મો મહિનો છે, જે આષાઢ મહિનાને અનુસરે છે અને ભાદરવા પહેલા આવે છે, અને તે ભારતીય સંસ્કૃતિમાં અત્યંત પવિત્ર, આધ્યાત્મિક અને ભાવનાત્મક મહત્વ ધરાવે છે. ખાસ કરીને ભગવાન શિવના ભક્તો માટે તો આ મહિનો માત્ર એક સમયનો ખંડ નથી, પરંતુ એક પવિત્ર સાધના, એક આત્મિક યાત્રા, એક ભક્તિનો ઉત્સવ અને એક દિવ્ય સંબંધનું પ્રતીક છે. જ્યારે ભક્તો પોતાના હૃદયની ઊંડાણમાંથી ભગવાન શિવને પોતાની નજીક લાવવાનો પ્રયત્ન કરે છે, જ્યારે આખું વાતાવરણ ભક્તિની ગંધ અને પ્રાર્થનાના સ્વરથી ભરાઈ જાય છે, જ્યારે ગામડાથી માંડીને મોટા મહાનગરો સુધીમાં મંદિરોમાં શિવલિંગ પર દૂધ, દહીં, ઘી, મધ અને બેલપત્રની અભિષેક થતા રહે છે, જ્યારે હર હર મહાદેવના જયઘોષ આકાશમાં ગુંજે છે, જ્યારે ભક્તો સવાર સાંજ નદીઓમાં સ્નાન કરીને શિવમંદિરોમાં પૂજા માટે જાય છે, અને જ્યારે આખો મહિનો ભગવાન શિવના નામે સમર્પિત હોય તેવું લાગે છે. પરંતુ આ મહિનામાં 4 સોમવાર હોય છે, અને તેમાંથી દરેક સોમવારનું મહત્વ અનન્ય છે. પરંતુ તેમાંનો ચોથો સોમવાર વિશેષ રીતે પવિત્ર અને મહત્વનો છે, કારણ કે તે શ્રાવણ મહિનાનો અંતિમ સોમવાર હોય છે અને તેને ભગવાન શિવ તરફથી વિશેષ આશીર્વાદ મળે છે, જેની પાછળ એક અત્યંત પવિત્ર, ભાવનાત્મક અને આધ્યાત્મિક કથા છે, જે ભક્તિ, ત્યાગ, પ્રેમ અને દિવ્ય શક્તિનું સાક્ષાત્કાર આપે છે. જે કથા માત્ર એક પૌરાણિક ઘટના નથી, પરંતુ તે આધ્યાત્મિક સત્યનું પ્રતીક છે, જે માનવ જીવનના ઊંડા સિદ્ધાંતોને સમજાવે છે કે જ્યારે પ્રભુ સામે ભક્તિ અને પ્રેમ હોય ત્યારે કોઈ પણ મુશ્કેલી અસંભવિત નથી. જ્યારે હૃદયમાં શ્રદ્ધા હોય ત્યારે ચમત્કાર સ્વાભાવિક બની જાય છે, અને જ્યારે પરમાત્મા પ્રસન્ન થાય ત્યારે તેની કૃપાથી સમગ્ર બ્રહ્માંડ પણ બદલાઈ જાય છે. આ કથા સમુદ્ર મંથનની મહાન ઘટના સાથે જોડાયેલ છે, જ્યારે દેવતાઓ અને અસુરો મિલીને ક્ષીરસાગરનું મંથન કરી રહ્યા હતા, જેનો ઉદ્દેશ અમૃત પ્રાપ્ત કરવાનો હતો, જેથી તેઓ અમર બની શકે. પરંતુ આ મંથન દરમિયાન જે વસ્તુઓ બહાર આવી, તેમાં અમૃત સિવાય ઘણી ભયાનક વસ્તુઓ પણ બહાર આવી, જેમાંની એક હતી હાલાહલ વિષ, જે એટલું ઘાતકી હતું કે તેનો સ્પર્શ થતાં જ સમગ્ર જગત નાશ પામવાનો હતો. આ વિષ એટલું તીવ્ર હતું કે તેની ગરમીથી જ સમગ્ર બ્રહ્માંડ તપી ઉઠ્યું, પૃથ્વી પરના વનસ્પતિઓ સુકાઈ ગઈ, નદીઓ સુકાઈ ગઈ, પશુ પક્ષીઓ મૃત્યુ પામવા લાગ્યા, અને દેવતાઓ, અસુરો, ઋષિમુનિઓ બધા ભયથી કાંપી ઉઠ્યા. કોઈ પણ તે વિષને સ્પર્શ કરવાની હિંમત ન કરી શક્યો, કારણ કે તેનો સ્પર્શ માત્ર મૃત્યુ જ લાવી શકે. ત્યારે બ્રહ્મા, વિષ્ણુ અને અન્ય દેવતાઓએ ભગવાન શિવને યાદ કર્યા, કારણ કે તેઓ જાણતા હતા કે માત્ર મહાદેવ જ આ વિષને સહન કરી શકે છે. તેમની પાસે એવી શક્તિ છે કે જે આખા બ્રહ્માંડને બચાવી શકે. ત્યારે ભગવાન શિવ, જે ત્યારે કૈલાસ પર્વત પર ધ્યાનમાં મગ્ન હતા, તેમણે આ સ્થિતિ જોઈ અને તુરંત જ પોતાના અનંત કરુણાભાવથી આ વિષને પીવાનો નિર્ણય કર્યો. પરંતુ તેમની પત્ની માતા પાર્વતી તેમની પાસે હતી અને તેમણે તેમને રોકવાનો પ્રયત્ન કર્યો, કારણ કે તેમને ડર હતો કે આ વિષની તપી શિવના શરીરને ભસ્મ કરી નાખશે. પરંતુ શિવે કહ્યું, હે પાર્વતી, જો હું આ વિષ નહીં પીઉં તો આખું બ્રહ્માંડ નાશ પામશે. હું તેને મારા ગળામાં રાખીશ, પણ તારે મારા ગળાને દબાવીને રાખવો પડશે, જેથી તે મારા શરીરમાં ઉતરી ન શકે. માતા પાર્વતીએ તુરંત જ શિવના ગળાને મજબૂતાઈથી દબાવી દીધો, અને તે જ કારણથી ભગવાન શિવને નીલકંઠ કહેવામાં આવે છે, કારણ કે તેમના ગળા પર વિષની નીલી છાયા પડી ગઈ હતી. પરંતુ તેમની પીડા ઓછી ન થઈ. વિષની તપી તેમને સતત સતાવતી રહી, અને તેમને શાંતિ મળી નહીં. તેમની આંખોમાં પીડા હતી, તેમનું શરીર તપી રહ્યું હતું, અને તેમને શાંતિ મળતી ન હતી. ત્યારે માતા પાર્વતી અત્યંત દુઃખી થઈ. તેમણે પોતાના પતિને આ પીડામાંથી મુક્ત કરવા માટે કંઈક કરવાનો નિશ્ચય કર્યો. તેમણે શિવને શાંત કરવા માટે એક વિશેષ વ્રત કરવાનો નિર્ણય લીધો, અને તે હતો શ્રાવણ મહિનાના ચોથા સોમવારનું વ્રત, જે તેમણે શ્રદ્ધાપૂર્વક, પ્રેમથી અને ભક્તિભાવે કર્યું. તેમણે શિવલિંગની સમક્ષ ઊભા રહીને ગંગાજળ, દૂધ, દહીં,
ઘી, મધ, શક્કર, ફૂલો અને બેલપત્રથી અભિષેક કર્યો, દીવો પ્રગટાવ્યો, ધૂપ ચઢાવ્યું અને નમઃ શિવાયનો જાપ કર્યો. તેમણે પોતાના હૃદયની ઊંડાણમાંથી પ્રાર્થના કરી, હે મહાદેવ, તમે સમગ્ર બ્રહ્માંડના રક્ષક છો, તમે સર્વના આશ્રય છો, મારા પતિને આ પીડામાંથી મુક્તિ આપો, તેમને શાંતિ આપો, તેમના ગળાની તપી શાંત કરો. હું તમારી ભક્તિથી આ વ્રત કરું છું, મારી ભક્તિથી પ્રસન્ન થાઓ. આ પ્રાર્થના સાંભળીને ભગવાન શિવ પ્રસન્ન થયા. તેમણે માતા પાર્વતીને દર્શન આપ્યા અને કહ્યું, હે પાર્વતી, તારી ભક્તિ, તારો પ્રેમ, તારી શ્રદ્ધા અને તારું ત્યાગભાવ મને અત્યંત પ્રસન્ન કરે છે. તારી પૂજાથી મારી પીડા શાંત થઈ છે, મને શાંતિ મળી છે. હવે પછી જે ભક્ત શ્રાવણ મહિનાના ચોથા સોમવારે મારી પૂજા કરશે, તેની તમામ મુશ્કેલીઓ દૂર થશે, તેને સુખ, સમૃદ્ધિ અને આધ્યાત્મિક શાંતિ પ્રાપ્ત થશે. તેનું હૃદય શુદ્ધ થશે, તેના પરિવારમાં એકતા આવશે અને તે મોક્ષની તરફ આગળ વધશે. ત્યારથી શ્રાવણ મહિનાનો ચોથો સોમવાર ભગવાન શિવ અને માતા પાર્વતીના પ્રેમ, ભક્તિ અને ત્યાગનું પ્રતીક બન્યો છે. અને આજે પણ લાખો ભક્તો આ દિવસે વ્રત રાખે છે, પૂજા કરે છે અને ભગવાનની કૃપા મેળવવા માટે પ્રાર્થના કરે છે. આ વ્રત માત્ર એક ધાર્મિક કૃત્ય નથી, પરંતુ તે એક આધ્યાત્મિક સાધના છે, જે માનવીને આત્માની નજીક લાવે છે, જે તેને સંયમ, શ્રદ્ધા, સહનશીલતા અને પ્રેમની શિક્ષા આપે છે. તે માનવીના મનને શુદ્ધ કરે છે, તેના હૃદયમાં ભક્તિનો ઉભરો લાવે છે અને તેને પરમાત્મા સાથે જોડે છે. આ વ્રત કરવાથી માનવીના જીવનમાં ઘણા ફાયદા થાય છે. તેના શરીરમાં તાજગી આવે છે, તેના મનમાં શાંતિ આવે છે, તેના કાર્યોમાં સફળતા મળે છે, તેના ઘરમાં સુખ શાંતિ પ્રવેશે છે, તેના પરિવારમાં એકતા આવે છે અને તેના જીવનમાં ચમત્કાર પ્રગટ થાય છે. કેટલાક લોકોને આરોગ્ય મળે છે, કેટલાકને નોકરી મળે છે, કેટલાકને લગ્ન થાય છે, કેટલાકને સંતાન પ્રાપ્તિ થાય છે અને કેટલાકને આધ્યાત્મિક અનુભૂતિ થાય છે. પરંતુ આ બધું ત્યારે જ શક્ય બને છે જ્યારે ભક્ત શ્રદ્ધાપૂર્વક, નિષ્ઠાપૂર્વક અને નિયમિતપણે આ વ્રત કરે છે. આ વ્રત કરવા માટે કોઈ ખાસ સ્થળ કે સમયની જરૂર નથી. તમે ઘરે બેસીને પણ આ વ્રત કરી શકો છો. તમારા ઘરમાં શિવલિંગ હોય કે ન હોય, તમે શિવની તસવીર સમક્ષ પૂજા કરી શકો છો અથવા તમે માત્ર તેમના નામનો જાપ કરી શકો છો. મહત્વનું એ છે કે તમારું હૃદય શુદ્ધ હોય, તમારી ભાવના સાચી હોય અને તમારી શ્રદ્ધા અડગ હોય. ભગવાન શિવ બાહ્ય આડંબર જોતા નથી, પરંતુ તેઓ ભક્તના હૃદયની ભાવના જુએ છે. જો તમે હૃદયથી તેમની પૂજા કરશો તો તેઓ તમને ક્યારેય નિરાશ નહીં કરે. આ વ્રત કરતી વખતે ભક્તે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, જેમ કે તેણે માંસ, મદ્યપાન, તમાકુ અને અશુદ્ધ આહારથી દૂર રહેવું જોઈએ. તેણે સાત્વિક આહાર લેવો જોઈએ, જેમાં ફળ, દૂધ, દહીં, મખાણા, સિંદૂર, કેસર, ઘી અને મધનો સમાવેશ થાય. કેટલાક લોકો આખા દિવસનું વ્રત રાખે છે, કેટલાક માત્ર એક વાર ભોજન લે છે અને કેટલાક ફક્ત ફળાહાર કરે છે. પરંતુ સૌથી મહત્વનું એ છે કે વ્રત દરમિયાન મન શુદ્ધ રાખવું જોઈએ. કોઈ પણ પ્રકારની નકારાત્મક વાણી બોલવી ન જોઈએ, કોઈની સાથે ઝઘડો ન કરવો જોઈએ અને કોઈને દુઃખ ન આપવું જોઈએ. આ વ્રત કરવાથી માનવીની આધ્યાત્મિક શક્તિ વધે છે, તેની આંતરિક શક્તિ જાગૃત થાય છે, તેની યાદશક્તિ સુધરે છે, તેનું મન એકાગ્ર થાય છે અને તેને જીવનની નાની મોટી સમસ્યાઓનું સમાધાન સરળતાથી મળે છે. આ વ્રત માત્ર હિન્દુ ધર્મમાં જ નથી, પરંતુ તેનો પ્રભાવ આખી માનવજાત પર છે, કારણ કે ભગવાન શિવ એ માત્ર એક ધર્મના નથી, પરંતુ તેઓ તો સર્વના છે. તેઓ ત્રિદેવોમાંના એક છે. તેઓ સૃષ્ટિના સહારક છે, પરંતુ તેઓ જ પુનઃસૃષ્ટિના કારણભૂત પણ છે. તેઓ ત્રિગુણાતીત છે, તેઓ માયાથી પર છે, તેઓ નિરાકાર છે, પરંતુ તેઓ સાકાર રૂપે પણ પ્રગટ થાય છે. તેઓ કૈલાસના અધિપતિ છે, પરંતુ તેઓ સર્વત્ર વ્યાપી રહ્યા છે. તેઓ ધ્યાનમાં ડૂબેલા છે, પરંતુ તેઓ દરેક પ્રાણીના હૃદયમાં વસે છે. તેઓને પ્રસન્ન કરવા માટે માત્ર પૂજા પૂરતી નથી,
પરંતુ તેમની ભક્તિ, તેમની યાદ, તેમના નામનો જાપ અને તેમના ગુણોનું ગાન જરૂરી છે. શ્રાવણ મહિનાનું ચોથું સોમવારનું વ્રત એ તેમની ભક્તિનું એક સાધન છે, જેના દ્વારા માનવી પોતાની આધ્યાત્મિક યાત્રા શરૂ કરી શકે છે. આ વ્રત કરતી વખતે ભક્તે કોઈ પણ પ્રકારની અપેક્ષા ન રાખવી જોઈએ. તેણે માત્ર ભગવાનને પ્રસન્ન કરવાનો ઉદ્દેશ રાખવો જોઈએ, કારણ કે જ્યારે ભગવાન પ્રસન્ન થાય છે ત્યારે તેઓ ભક્તને તેની ઈચ્છાઓ કરતાં પણ વધુ આપે છે. તેઓ ભક્તના જીવનને સંપૂર્ણ રીતે બદલી નાખે છે. તેઓ તેના દુઃખનો નાશ કરે છે, તેના રોગનું નિવારણ કરે છે, તેના ઋણનો અંત કરે છે, તેના પરિવારમાં સુખ શાંતિ લાવે છે અને તેને મોક્ષની તરફ લઈ જાય છે. આ વ્રતનો મહિમા શાસ્ત્રોમાં પણ વર્ણવેલ છે. લિંગ પુરાણ, શિવ પુરાણ, સ્કંદ પુરાણ અને અન્ય અનેક ગ્રંથોમાં શિવભક્તિની મહત્તા અને વ્રતોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ વ્રત કરવાથી માનવીને સર્વ પાપોનું નિવારણ થાય છે, તેને દેવતાઓની કૃપા મળે છે, તેને માનસિક શાંતિ મળે છે, તેને આર્થિક સ્થિરતા મળે છે અને તેને આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ વ્રત માત્ર એક ધાર્મિક કૃત્ય નથી, પરંતુ તે એક જીવન જીવવાની કળા છે, જે માણસને સંયમ, શ્રદ્ધા, સેવા, પ્રેમ અને ત્યાગની શિક્ષા આપે છે. જે ભક્ત આ વ્રત નિયમિતપણે કરે છે તેનું જીવન ધીમે ધીમે બદલાઈ જાય છે. તેની આંખોમાં ચમક આવે છે, તેના મનમાં શાંતિ આવે છે, તેના હૃદયમાં પ્રેમ ભરાઈ જાય છે અને તેના જીવનમાં ચમત્કાર પ્રગટ થાય છે. આ વ્રત કરતી વખતે ભક્તે કોઈ પણ પ્રકારની જાતિ, ધર્મ, લિંગ કે સ્થાનની ભેદભાવ ન રાખવો જોઈએ, કારણ કે ભગવાન શિવ સર્વના છે. તેઓ કોઈને ઓછા કે વધારે નથી ગણતા. તેઓ તો માત્ર ભક્તિ જુએ છે. જે ભક્ત હૃદયથી તેમની પૂજા કરે છે તેને તેઓ ક્યારેય નિરાશ નથી કરતા. આ વ્રત કરવાથી માનવીને આત્મવિશ્વાસ મળે છે, તેને જીવનની સમસ્યાઓનો સામનો કરવાની હિંમત મળે છે. તેને લાગે છે કે હું એકલો નથી, મારી સાથે ભગવાન છે, તેઓ મારી રક્ષા કરશે, તેઓ મારા દુઃખનો નાશ કરશે, તેઓ મને સફળતા આપશે અને તેઓ મને મોક્ષની તરફ લઈ જશે. આ વ્રત કરતી વખતે ભક્તે પોતાના પરિવારને પણ સાથે લેવો જોઈએ, કારણ કે ઘરમાં જ્યારે સૌ એકસાથે ભગવાનની પૂજા કરે છે ત્યારે ઘરમાં શાંતિ, સુખ અને સમૃદ્ધિ પ્રવેશે છે. બાળકો પણ આ વ્રત સાથે જોડાય છે. તેઓ પણ શિવના નામનો જાપ કરે છે, તેઓ પણ પૂજામાં સહભાગી બને છે અને તેઓના મનમાં ધર્મ અને ભક્તિનો બીજ રોપાય છે. આ વ્રત માત્ર એક દિવસનું નથી, પરંતુ તે એક જીવનશૈલી છે, જે માણસને સારા માણસ બનાવે છે, તેને સંયમી બનાવે છે, તેને દયાળુ બનાવે છે, તેને સેવાભાવી બનાવે છે અને તેને ભગવાનની નજીક લાવે છે. જે ભક્ત આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરે છે તેને ભગવાન શિવ ક્યારેય નિરાશ નથી કરતા. તેઓ તેની સાથે રહે છે, તેની રક્ષા કરે છે, તેના દુઃખનો નાશ કરે છે અને તેને મોક્ષની તરફ લઈ જાય છે. આખરે તો જીવનનો અંતિમ લક્ષ્ય મોક્ષ છે અને તે માટે ભક્તિ એ સૌથી સરળ માર્ગ છે. અને શ્રાવણ મહિનાનું ચોથું સોમવારનું વ્રત એ તે ભક્તિનું એક સુંદર સાધન છે, જેના દ્વારા માનવી પોતાના જીવનને સાર્થક બનાવી શકે છે. તેને શાંતિ મળે છે, તેને સુખ મળે છે, તેને સમૃદ્ધિ મળે છે અને તેને મોક્ષ મળે છે. તેથી જો તમે તમારા જીવનમાં શાંતિ, સુખ અને સમૃદ્ધિ ઈચ્છતા હો, જો તમે તમારા દુઃખોથી મુક્તિ ઈચ્છતા હો, જો તમે તમારા પરિવારને સુખી બનાવવા ઈચ્છતા હો, તો તમે શ્રાવણ મહિનાના ચોથા સોમવારનું વ્રત શરૂ કરો. તમારા હૃદયમાં શ્રદ્ધા લાવો, તમારા મનમાં ભક્તિ ભરો અને ભગવાન શિવને પ્રસન્ન કરો. તમને ખાતરી છે કે તમારા જીવનમાં ચમત્કાર પ્રગટ થશે, તમારા દુઃખો દૂર થશે અને તમને શાંતિ, સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થશે. હર હર મહાદેવ. નમઃ શિવાય.